जय मे विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ સ્વાધ્યાય ઉદાહરણો જે આવે પ્રકરણ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10 તરફ આપણે જઈએ. સોરી, દાખલા નંબર 10 પણ આપણે જોયો, 11 જોયો. હવે દાખલા નંબર 12 તરફ આપણે જઈએ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે ઘણીવાર બોર્ડની અંદર પણ આ પ્રશ્ન પૂછાયેલો છે. ટેક્સ્ટ બુકની અંદર આપણે રકમ વાંચીએ તો રકમ એવી છે કે સદિશ એ આપણને આપેલો છે, બી આપેલો છે અને સી આપેલો છે. હવે વાત એવી કરેલી, સદિશ એ અને બી ને લંબ હોય, એ અને બી ને કેવા હોય, આ બંને સદિશ ને લંબ હોય, તથા સદિશ સી ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ 15. રકમની અંદર આવું આપણને આપેલું છે કે સદિશ સી ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ 15. તો સદિશ ડી શોધો. કે જે આ સદિશ શોધવાનો છે ને એ અને બી ને લંબ છે. સી અને ડી આ બંનેનું અંતઃગુણન 15 થાય છે. તો સદિશ ડી શોધવાનો છે. રાઈટ. ડી એ અને બી બંનેને શું છે? ડી એ આપણે લખવું હોય તો લખી નખાય કે સદિશ ડી એ એન્ડ ડી બંનેને કેવું છે? લંબ છે. જે સદિશ આપણે ડી શોધવાનો છે તે એ અને બી ને બંનેને કેવો છે? લંબ છે. સી ડોટ ડી બંનેનું અંતઃગુણન કેટલું છે? 15 થાય છે. તો આપણે ડી શોધવાનો છે. હવે આપણે ખરેખર વાત સિમ્પલ વસ્તુ સમજીએ તો આવી થાય કે ચલો એક્ઝામ્પલ તરીકે આપણે આગળની વાત જોઈએ તો કે સાહેબ સદિશ બે સદિશો લઈ લઈએ. ચાલો, આ સદિશ એ છે, આ સદિશ બી છે. હવે આપણને એમ કીધું છે આના આધારે આપણે એનો ખૂણો પણ શોધી શકીએ. એને તો અહીંયા તેને એક સમાંતર સદિશ લઈએ, અને સમાંતર સદિશ એટલે જાણીએ છીએ આપણે કેવો સદિશ? તો કે આ બંનેને લંબ સદિશ, એ અને બી ને લંબ સદિશ કોણ? તો કે સદિશ એ ક્રોસ સદિશ બી. રાઈટ, થિયરી આપણે જાણી. હવે અને એ અને બી ને લંબ સદિશ, હવે એને સમાંતર સદિશ કોણ? ચાલો હું એને કહું, એને સમાંતર સદિશ દાખલા તરીકે હું એમ કહું ડી નામનો સદિશ છે, એ આને સમાંતર સદિશ છે. જોજો, લંબ સદિશની વાત છે. આપણને વાત અહીંયા એમ કરેલી, બરાબર સમજો અહીંયા કે ડી એ અને બી ને બંનેને કેવા છે? લંબ છે. સી ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ આપણને 15 આપેલા છે. તો આપણે ડી એ ક્રોસ બી ને સમાંતર સદિશ છે. આ ડી છે ને એ ક્રોસ બી ને કેવો છે? સમાંતર સદિશ. આ એ ક્રોસ બી એ શું છે? એ અને બી ને કેવા સદિશ? લંબ સદિશ. આ એને કેવો સદિશ? સમાંતર સદિશ. આપણે થિયરી સમજી ગયા છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો એ ક્રોસ બી ને સમાંતર સદિશ કોણ છે? ડી. ચાલો, તો આપણે લખવું હોય તો લખી શકીએ. શું લખવું હોય? કે ડી એ અને બી ને બંનેને કેવા છે? લંબ સદિશ છે. આપણે લખવું હોય તો લખાય કે ડી એ અને બી બંનેને લંબ છે. આથી આ ડી છે, ડી એ આ એ ક્રોસ બી ને સમાંતર સદિશ છે. કેવો સદિશ છે? સમાંતર સદિશ છે. ચાલો, સમાંતર સદિશ છે કોને? આ એ ક્રોસ બી ને. કોને? આ એ ક્રોસ બી. ચાલો, તેથી આપણે આવું લખી શકીએ કે સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એ ક્રોસ બી, એટલે કે સદિશ એ ક્રોસ બી. કેમ? આને કેવું છે? સમાંતર. એની દિશા જાણી શકીએ આપણે ગુણોત્તરના આધારે. રાઈટ. તો હવે આપણને આ ડી અને એ ક્રોસ બી એકબીજાને કેવા છે? સમાંતર. તો બંનેની દિશા કાં તો બંને સમાન હશે કાં તો વિરુદ્ધ હશે. દિશા સમરેખ હશે. બંને સદિશો સમરેખ હશે. તો એના આધારે આપણે ગુણોત્તરના આધારે એ ક્રોસ બી ના આધારે આપણે ડિસાઈડ કરી શકીએ કે અથવા બે સદિશ છે
એ સદિશના આધારે આપણે કેમ કહેતા સદિશ b લેમડા સદિશ a, એ રીતે જ આપણે કામ કરેલું અહીંયા સમાંતર સદિશ શોધવા માટેની વાત છે. ચાલો તો અહીંયા હવે આપણે આગળ વધારીએ. હવે કે સદિશ a ક્રોસ b આપણે શોધી લઈએ. સદિશ a ક્રોસ b આપણને શોધતા આવડે છે i j અને k કેરેટ. ચાલો a ક્રોસ b એટલે ક્યાં છે તો કે સાહેબ a ક્રોસ b આપણે ક્યાં ક્યાં લખશું ઘટકો તો કે 1 1 a એટલે 1 4 2 b એટલે કોણ લખશું 3 -2 અને 7. ચાલો ઇઝ ઇક્વલ ટુ આનું મૂલ્ય મેળવીએ i કેરેટ આ બંનેનો ગુણાકાર 7 ચોક 28 પ્લસ માઇનસ પ્લસ 2 દુને 4 માઇનસ i. ચાલો i ને સોરી જેને લઈએ એટલે 7 એકુ 7 માઇનસ સૂત્રના 3 દુને 6 પ્લસ k કેરેટ અને શું આવશે 4 તરી k કેરેટ એટલે 2 એકુ 2 પણ કેવા 2 -2 માઇનસ સૂત્રના 4 તરી 12. ખ્યાલ આવે છે. ચલો અહીં સોલ્યુશન મેળવે તો આપણને શું મળશે તો કે 32 i કેરેટ માઇનસ j કેરેટ માઇનસ 12 14 k કેરેટ આપણને a ક્રોસ b મેળવ રાઈટ. હવે આપણે વાત કરી છે શું વાત કરી છે કે સદિશ d લેમડા સદિશ a ક્રોસ b. તો સદિશ d લેમડા a ક્રોસ b આપણને શું મળે છે તો કે મળે છે 32 i માઇનસ j કેરેટ માઇનસ 14 k કેરેટ રાઈટ. આપણે સદિશ d શોધવાનો છે, આપણે લેમડા હજી મળેલા નથી. હવે પક્ષ પરથી આપણને એક વાત ખ્યાલ છે. શું ખ્યાલ છે તો કે સાહેબ સદિશ c ડોટ સદિશ d ઇઝ ઇક્વલ ટુ 15 રાઈટ. ચલો સદિશ d એટલે આપણને મળેલો છે, આની જગ્યા લખાશે c ની જગ્યા આ લખાશે. ચાલો તો c ની જગ્યાએ આપણે શું લખી શકશું ભાઈઓ તો કે c ની જગ્યાએ આપણે લખવું હોય તો આપણે લખી શકીએ 2i માઇનસ j પ્લસ 4 k કેરેટ ડોટ d ની જગ્યાએ શું લખાય તો કે d ની જગ્યાએ લખાય લેમડા ઇન્ટુ 32i માઇનસ j માઇનસ 14 k કેરેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે 15. ખ્યાલ આવે છે આવું લખાશે. ઓકે સાહેબ. હવે અંતઃગુણન આપણે કરી નાખ્યું, ગુણાકાર કરી નાખીએ અને આગળ લઈ લે કેમ કે અચળ કોઈ સંખ્યા છે. આગળ લઈ લે શું આવશે જો લેમડાને આગળ લઈ લે તો 32 દુ 64 વત્તા -1 પ્લસ 1 14 56 ઇઝ ઇક્વલ ટુ 15. ચાલો લેમડા 56 65 કેટલા વધશે 9 વધશે. કેટલા વધશે 9 ઇઝ ઇક્વલ ટુ 15. ચલો આના છેદમાં જવા દો તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું આવશે 15 ડિવાઈડ બાય 9. આપણે ઉડાડવા હોય તો ઉડાડી શકીએ 5 તરી 15 ને 3 તરી 9. લેમડા આપણને મળી જાય. લેમડાને આપણે મૂકી દઈએ એટલે આપણને શું મળી જાય ડી મળી જાય. આથી જો પ્રશ્નમાં બહુ એટલું બધું પેલું છે નહીં પણ માત્ર સમજવાની જરૂર છે. 5/3 મૂકી દઈએ તો 5/3 ઇન્ટુ 32i માઇનસ j માઇનસ 14 k કેરેટ આપણને સદિશ ડી મળી ગયો કે જે સદિશ ડી છે એ a અને b બંનેને લંબ છે. તો આપણે આકૃતિ પરથી જોયું કે આ બંને સદિશો છે. એ સદિશ કોને લંબ છે કે સાહેબ સદિશ ડી છે એ અને b બંનેને લંબ છે. તો લંબ છે તો એને આને બંનેને લંબ સદિશ તો કે સાહેબ એને સમાંતર સદિશ થાય. તો કે ડી છે a ક્રોસ b ને કેવો થાય સમાંતર થાય. સમાંતર થાય તો દિશાના આધારે આપણે જાણી શકીએ. a ક્રોસ b શોધી લીધા. a ક્રોસ b શોધીને પાછા આપણે a ક્રોસ b ની જગ્યાએ મૂક્યા. હવે આપણને પક્ષ પર સદિશ c ડોટ d આપેલું છે એનું કામ કરેલું. એમાં આપણને d ની જગ્યાએ મૂકવું અને c ની જગ્યાએ આપણને રકમમાં આપેલું છે એનું સોલ્યુશન કરી આપણે ગુણોત્તર લેમડા મળે. લેમડા આપણે અહીં મૂકી દઈએ એટલે આપણે સદિશ શું મળી જાય d. ચાલો ત્યારબાદના ક્વેશ્ચન તરફ આપણે જઈએ. ત્યારબાદનું ક્વેશ્ચન નંબર 13 તરફ જઈએ. ક્વેશ્ચન 13 ની રકમને આપણે જોઈએ શું વાત કરેલી છે. ક્વેશ્ચન 13 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને વાત અહીંયા કરેલી છે. વાત છે જે એકમ સદિશની
રકમને બરાબર વાંચજો. જે એકમ સદિશની દિશા સદિશો 2i + 4j - 5k અને લેમ્બડા i + 2j + 3k ના સરવાળાની દિશામાં હોય તે સદિશનો i j k સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્બડા શોધો. સારો પ્રશ્ન છે, સમજ્યા જેવો પ્રશ્ન છે. અહીંયા આપણને રકમની અંદર આપણે 3 સદિશો આપેલા છે. સદિશ 1 આપી દઈએ. સદિશ a = આપણને 2i + 4j - 5k અને સદિશ b = આપણને આપેલો લેમ્બડા i + 2j + 3k અને સદિશનો હજી એક c નામનો સદિશ આપ્યો છે i + j + k. આવા 3 સદિશો છે. હવે આપણને વાત કરેલી છે એવી, અહીંયા આપણે સમજવાની વાત છે કે રકમની અંદર એમ છે કે જે એકમ સદિશની દિશા સદિશો આ બંને સદિશોના સરવાળાની દિશામાં હોય. એકમ સદિશની દિશા આ સદિશના સરવાળાની દિશામાં હોય. એટલે આપણે કેમ જાણતા હતા કે સદિશની દિશામાં એકમ સદિશ, કેવી રીતે આના સરવાળાની દિશામાં એકમ સદિશની વાત આપણે છે. a + b ની દિશામાં એકમ સદિશ આપણે શોધવાનો છે. તો સૌ પ્રથમ બરાબર રકમને વાંચો. જે એકમ સદિશની દિશા સદિશો આ અને આ ના સરવાળાની દિશામાં, એટલે આ બંનેના સરવાળાની દિશામાં એકમ સદિશ આપણે પહેલા શોધીએ. ચાલો, હવે વાત આપણને આવી કરેલી છે કે આ બંનેના સરવાળાની દિશામાં એકમ સદિશ, એટલે સૂત્ર આપણે આવું બને. યાદ રાખવા માટે આપણે યાદ રાખવું હોય તો આપણે આવું લખી શકીએ કે સદિશ અથવા તો સીધું જ આ બંનેનો સરવાળો આપણે શોધી લઈએ. કોનો? આ બંને સદિશોનો સરવાળો, એટલે કે સદિશ a + સદિશ b = 2i + 4j - 5k વત્તા લેમ્બડા i + 2j + 3k. રાઈટ. ચાલો, હવે આ બંનેનો સરવાળો આપણે કરી લઈએ. શું આવશે? બંનેનો સરવાળો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આમાંથી આપણે i કોમન કાઢી નાખીએ તો શું આવશે? 2 + લેમ્બડા * i પ્લસ 4 6j પ્લસ 5 માંથી 3 જાય તો શું આવશે? -2t. આપણને સદિશ a અને b આ બે સદિશનો સરવાળો મળ્યો ને. હવે આપણને વાત કરી કે આ બંનેની સરવાળાની દિશામાં એકમ સદિશ, તો આપણે હવે શું કરશું તો કે સાહેબ a + b ની દિશામાં સરવાળા, એટલે કે આ એક સદિશ જ બની ગયો હોય એની દિશામાં એકમ સદિશ. ચાલો, કોઈ સદિશની દિશામાં એકમ સદિશ એટલે એનો કેરેટ, એટલે કે a + b કેરેટ = સદિશના છેદમાં એનું માન, એટલે કે સદિશ a + b છેદમાં એનું માન, સદિશ a + સદિશ b. ખ્યાલ આવે છે? ચાલો, અહીં આપણે શું લખશું? a પ્લસ, તો આપણને આપેલો છે કે 2 + લેમ્બડા i + 6j - 2k. ત્યારબાદ નીચે એનું માન એટલે શું લખાશે તો કે સાહેબ 2 + લેમ્બડા હોલ સ્ક્વેર + 36 + 4. આવું થશે. ઓકે, ચાલો, હવે બીજું વિચારણા કરતા પહેલા આપણને બીજી વાત પણ રકમમાં કરેલી છે. આ બંનેની સરવાળાની દિશામાં એકમ સદિશની વાત કરી, ત્યારબાદ આપણને એમ કીધું આ સદિશની વાત કરેલી છે કે સદિશનો i j k સાથે અદિશ ગુણાકાર 1 હોય. એટલે કે જે સદિશ આપણે મેળવવાની વાત છે, તો જોજો ફરી વાત કે i j k સાથે અદિશ ગુણાકાર અને દિશામાં એકમ સદિશ, એટલે કે સાહેબ આપણે a + b મેળવો. હવે આપણે વાત કરી છે પક્ષ પરથી આપણે આવું લખી શકીએ. પક્ષ પરથી આવું છે કે સદિશ a + b એનો અદિશ ગુણાકાર કોની સાથે? c સાથે કેટલો છે? 1 છે. આવું પક્ષ પરથી સ્પષ્ટ લખ્યું છે. તો
એ પ્લસ બી આપણને શું મળે છે? આ જે સદિશ જે નવો મળે છે એ સદિશનો જોજો બરાબર વાત સાંભળજો, આની દિશામાં એકમ સદિશ, હવે આ સદિશ જે છે એનો સી સાથે નો અદિશ ગુણાકાર, જો આનો આ જે છે એનો સી સાથે અદિશ ગુણાકાર એટલે કે અંતઃગુણન કેટલું છે? 1 છે. ચાલો હવે આપણને a પ્લસ બી શું મળે છે? તો કે સાહેબ એની જગ્યાએ આપણે આવું લખી શકીએ. શું લખ્યું છે? તો કે એની જગ્યાએ આપણે આવું લખી શકીએ 2 પ્લસ લેમડા I કેરેટ પ્લસ 6 J કેરેટ માઇનસ 2 K કેરેટ છેદમાં વર્ગમૂળમાં 2 પ્લસ લેમડાના અવયવ પાડવા હોય તો 2 નો વર્ગ 4 પ્લસ 4 લેમડા પ્લસ લેમડા સ્ક્વેર થાય કે ન થાય ભાઈ? થાય સાહેબ. 36 ને 4 તો કે 40 થાય. ઇન્ટુ સદિશ સી એટલે શું આવે? I J અને K ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 1 છે. અંતઃગુણન કેટલું થાય છે? 1 થાય છે. ઓકે, ચાલો હવે આપણે અંતઃગુણન કરવું હોય તો આપણે અહીંયા ગુણાકાર કરીએ, આનો આની સાથે ગુણાકાર કરીએ, આ ક્યાં જશે? સીધા એક સાથે જશે. તો આપણને મળવાના છે શું? આનો આની સાથે ગુણાકાર એટલે 2 પ્લસ લેમડા I ઇન્ટુ I એટલે 1 જ થઈ જવાનું, એટલે સમથિંગ શું મળશે? 2 પ્લસ લેમડા પ્લસ 6 અને માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ આ ગુણાશે 1 સાથે એટલે શું આવશે? વર્ગમૂળની અંદર લેમડા સ્ક્વેર વત્તા 4 લેમડા 40 ને 4 44. બંને બાજુ વર્ગ લઈએ, બંને બાજુ વર્ગ લઈએ. ચાલો બંને બાજુ વર્ગ લઈએ, અથવા આ માઇનસ છે આ પ્લસ છે, આ બંને કેન્સલ થાય તો વધે કેટલા? લેમડા પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ આ તો વધવાનું છે લેમડા સ્ક્વેર પ્લસ 4 લેમડા પ્લસ 44. ખ્યાલ આવે છે? બંને બાજુ વર્ગ લઈએ તો શું આવશે? તો આના વર્ગના અવયવ પડશે, આનું વર્ગમૂળ નીકળી જશે. આના અવયવ પાડીએ તો કે સાહેબ લેમડા સ્ક્વેર પ્લસ 6 દુને 12 લેમડા પ્લસ 6 નો વર્ગ 36 ઇઝ ઇક્વલ ટુ લેમડા સ્ક્વેર પ્લસ 4 લેમડા પ્લસ 44. આનું વર્ગમૂળ નીકળી જશે, અને વર્ગ છોડીએ વર્ગના અવયવ પડે x પ્લસ y હોલ સ્ક્વેર ના પ્રમાણે. ચલો આ બંને કેન્સલ થશે, રાઈટ. ચાલો અને પેલી બાજુ લાવીએ, 4 ને આ બાજુ લાવીએ તો શું આવશે? 12 લેમડા માઇનસ 4 લેમડા ઇઝ ઇક્વલ ટુ 44 માઇનસ 36. ચલો કેટલા આવશે? 8 લેમડા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 8 આવશે. તો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું આવે? 8 ડિવાઈડ બાય 8 લેમડા ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે? 1. બરાબર આ પ્રશ્નને સમજવાનો છે. વાત આયા જે પ્રકારે વાત કરેલી વાતને બરાબર આપણે સમજશું તો આપણને ક્વેશ્ચન સમજાશે, અન્યથા આપણને ક્યાંય ને ક્યાંય ભૂલ કરશું. હવે ત્યારબાદ ના ક્વેશ્ચન તરફ આપણે જઈએ, 14મા ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 14 આપણને રકમ આપેલી છે. ક્વેશ્ચન 14 છે સદિશ ABC સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો હોય. ત્રણ સદિશો છે. સદિશ A નું માન ઇઝ ઇક્વલ ટુ સદિશ B નું માન ઇઝ ઇક્વલ ટુ સદિશ C નું માન. આ ત્રણેયના માન કેવા છે? સમાન. અને આ ત્રણેય સદિશો એકબીજાને પરસ્પર કેવા છે? લંબ છે. એટલે કે લંબ છે પરસ્પર ત્રણેય એકબીજાને, તો આવું લખાય સદિશ A ડોટ સદિશ B ઇઝ ઇક્વલ ટુ B ડોટ C અને C ડોટ A ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. અંતઃગુણન કે બે સદિશો લંબ હોવા માટેની શરત, બે સદિશોનું અંતઃગુણન 0 હોય તો બે સદિશો પરસ્પર લંબ છે. ઓકે, હવે આપણને પ્રશ્નમાં એવું કીધું છે તો સાબિત કરો A પ્લસ B પ્લસ C A B અને C સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. કોણ? જો A B અને C નામનો આવો સદિશ કોઈ છે અને સદિશ A
વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો, જો મારી વાત સાંભળજો કે આ જે સદિશ છે એ એ બી અને સી સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. તો કે આ સદિશ છે એ સાથે આ છે બી સાથે અને સી સાથે સમાન ખૂણો બનાવે છે એવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે સૌપ્રથમ શું કરીએ તો કે એ બી સી નો એટલે કે આ સદિશનો એ વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો એ બે સદિશ વચ્ચેનો ખૂણો આપણે અંતઃગુણન કીધું છે. એટલે સાઇન આવશે કે કોસ તો કે કોસ આવશે. જોજો બહિર્ગુણન ક્રોસ હોત તો કોણ આવે સાઇન. તો બે સદિશો વચ્ચેનો ખૂણો તો કે બે સદિશ વચ્ચેનો ખૂણો આપણે એમ કહીએ કે આપણે કે આ બે સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો સૂત્ર શું બને? સૂત્ર બનશે કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બંને સદિશનું અંતઃગુણન એટલે કે સદિશ એ પ્લસ બી પ્લસ સી ડોટ સદિશ એ બાય એનું શું આવશે માન. એટલે કે સદિશ એ પ્લસ સદિશ બી પ્લસ સદિશ સી ડોટ સદિશ એ આવું આવશે. એ ડોટ બી અને બંનેનું માન આપણે અલગ અલગ માન આપીએ કે સાથે આપી દઈએ, રાઈટ. ચાલો હવે અહીંયા આપણે અંતઃગુણન કરીએ બંને સદિશનું તો a ઇન્ટુ a તો શું આવશે મોડ ઓફ સદિશ a હોલ સ્ક્વેર. ચાલો પ્લસ તેવી રીતે આનો આની સાથે ગુણાકાર એટલે શું આવશે તો કે સાહેબ સદિશ b ડોટ સદિશ a અને સદિશ c ડોટ સદિશ a. ખ્યાલ આવે છે? આનો આની સાથે આનો આની સાથે આનો આની સાથે. તેવી રીતે અહીંયા તો જે છે તે સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ડોટ સદિશ a. ચાલો હવે આનું આપણને પક્ષમાં આપ્યું છે કે a ડોટ b કે b ડોટ a અને a ડોટ b આપણે ખ્યાલ જ છે કોઈ પણ ક્રમમાં કરીએ અંતઃગુણન તો કે સાહેબ 0 જ આવવાનું છે. તો આની જગ્યાએ 0 આવશે. c ડોટ a એ પણ 0 છે તો આપણે વચ્ચે કોણ તો કે સાહેબ મોડ ઓફ a સ્ક્વેર બાય સદિશ a પ્લસ સદિશ b પ્લસ સદિશ c ડોટ મોડ ઓફ સદિશ a. ચલો એક એક વાર અહીં કેન્સલ થશે. શું વધશે મોડ ઓફ સદિશ a બાય મોડ ઓફ સદિશ a પ્લસ b પ્લસ c કોના બરાબર તો કે કોસ આલ્ફા બરાબર. ખ્યાલ આવે છે? તો કે આ સદિશનો a વચ્ચેનો ખૂણો આવશે a બાય a પ્લસ b. તેવી રીતે અને આપણે દઈએ પરિણામ નંબર 1. આ જ રીતે સદિશ a પ્લસ b પ્લસ c એ b અને c સાથે બીટા તથા ગેમા માપના ખૂણા બનાવે તો આ સદિશનો b અને c સાથે બીટા અને ગેમા માપના ખૂણા બનાવે તો શું બને? જો આલ્ફામાં આવું બન્યું તો બીટામાં શું બને તો કે સાહેબ cos બીટા ઇઝ ઇક્વલ ટુ b સાથે એટલે શું આવશે મોડ ઓફ સદિશ b બાય પોતે સદિશ એટલે કે મોડ ઓફ સદિશ a પ્લસ b પ્લસ c, રાઈટ. અને આપી દે સદિશ સમીકરણ 2. તેવી રીતે ગેમા સાથે તો કે શું આવશે સદિશ c ત્યાં કોની સાથે તો કે ખૂણો c સાથે તો એના છેદમાં મોડ ઓફ સદિશ a પ્લસ b પ્લસ c અને આપી દે સમીકરણ નંબર 3. ખ્યાલ આવે છે? ક્લિયર? ઓકે. ચાલો તો હવે આપણે જાણીએ છીએ શું જાણીએ છીએ કે હવે સદિશ છે એના વચ્ચેનો ખૂણો કેવો છે એનું માન કેવું છે સરખું હોવાથી બધાનું માન કેવું છે સરખું હોવાથી આપણને કીધું છે રકમની અંદર જ કીધું છે કે એબીસી સમાન માપવાળા માનવાળા બધાનું માન ત્રણે ત્રણ સદિશનું માન કેવું છે સમાન છે. ત્રણે ત્રણ સદિશનું માન કેવું છે એબીસી આ ત્રણેયનું માન કેવું સમાન. તો એના છેદમાં a પ્લસ b પ્લસ c તો આ તો બધું સમાન થયું કે ન થયું? અહીં એક હોય તો અહીંયા પણ એક હશે અહીં પણ કેટલું હશે એક જ હશે. આ તો આ a b c આ તો સમાન જ છે, રાઈટ. તો વધુ કેટલું તો કે સાહેબ આપણે ઇક્વલ કરી શકીએ કે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો અહીંયા બીટા બરાબર પણ 1 હશે ગેમા બરાબર પણ 1 હશે મતલબ ખૂણા પણ કેવા હશે સમાન. ખ્યાલ આવે છે? તો a b c સમાન હોવાથી સમી 1 2 3 પરથી શું વધે તો કે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ cos બીટા ઇઝ ઇક્વલ ટુ cos ગેમા. કેમ? મેં તમને વાત તો કરી કે સાહેબ માન સમાન તો અહીં 2 હશે તો અહીં 2 હશે તો અહીં 2 હશે તો 2 ના છેદમાં સદિશ 2 ના છેદમાં સદિશ 2 ના છેદમાં સદિશ આ ત્રણેય આપણે
સરખામણી કરીએ તો આ શું આવશે? ત્રણેય કેવું આવશે? સમાન આવશે. તો આ એંગલો પણ કોસ આલ્ફા, કોસ બીટા અને કોસ ગામા પણ કેવા હશે? સમાન હશે. LHS RHS ની સરખામણી કરીએ તો તેથી આપણે આ ત્રણ કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા સમાન, તેથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા. જ્યાં આલ્ફા, બીટા, ગામા છે કોની વચ્ચે હોય? 0 અને પાઈ ની વચ્ચે. 0 અને પાઈ ની વચ્ચે. ખ્યાલ આવે છે? તો આના અનુસંધાને આપણે અહીંયા ક્વેશ્ચનો આપણે મોસ્ટ ઓફ પૂરા થાય છે. ઉદાહરણની અંદર આપણને જે દાખલાઓ આપેલા છે તેને આપણે જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જશે. ચાલો હવે આપણે જઈએ છીએ ક્વેશ્ચન નંબર 17 માં જઈએ. ક્વેશ્ચન નંબર 17 આપેલો છે સદિશ a b a પ્લસ b એકમ સદિશો હોય અને સદિશ a તથા સદિશ b વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય તો ખાલી જગ્યા. a b સદિશ a b અને a પ્લસ b એકમ સદિશો હોય અને a અને b વચ્ચેના ખૂણાનું માપ થીટા હોય. a અને b વચ્ચેના ખૂણાનું માપ કેવું હોય? થીટા હોય તો ખાલી જગ્યા. અને સદિશ a છે એકમ સદિશ એટલે કે સદિશ a નું માન 1 હોય. આ b છે એટલે સદિશ b નું માન પણ 1 હોય. તો કે સદિશ a પ્લસ b છે એનું માન પણ કેટલું છે? એકમ સદિશ એટલે 1 એકમ હોય. રાઈટ. તો a અને b વચ્ચેના ખૂણાનું માપ આપણે શોધવાનું છે. કઈ વાંધો નહીં, ચાલો. તો કે સાહેબ a અને b વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આપણે એમને તો સીધું શોધી શકાશે નહીં, અને કેમ કે cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સદિશ a ડોટ b. તો આપણે સૌપ્રથમ a ડોટ b શોધવા પડશે. તો કેવી રીતે શોધીએ? a પ્લસ b છે આપણે 1 આપેલા. હવે સદિશ a પ્લસ b એનું માન કેટલું છે? 1. ચલો બંને બાજુ સ્ક્વેર લઈએ તો શું આવશે? તો કે બંને બાજુ વર્ગ લઈએ તો શું થશે? તો કે સદિશ a પ્લસ b ડોટ સદિશ a પ્લસ b. આવું થાય કે ન થાય? બંને બાજુ વર્ગ લઈએ તો કે ન લઈ શકાય? લઈ શકાય. અહીંયા પણ વર્ગ લઈએ, 1 નો વર્ગ તો 1 થાય. ચાલો હવે અહીંયા અંદર ગુણાકાર કરીએ. a ઇન્ટુ a તો મોડ ઓફ સદિશ a હોલ સ્ક્વેર, અથવા આપણે સીધું જાણીએ છીએ ભાઈ આનો આની સાથે એક વાર એ સદિશ b એ ડોટ સદિશ b b સ્ક્વેર, આનો પાછો આની સાથે, આનો પાછો આની સાથે, એટલે કેવું આવશે? સીધું આપણું સૂત્ર બને સદિશ 2 સદિશ a સદિશ b પ્લસ મોડ ઓફ સદિશ b હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. ભાઈ આપણો ગુણધર્મ, ભાઈ કેવો ગુણધર્મ? x પ્લસ y હોલ સ્ક્વેર ના આવે x સ્ક્વેર પ્લસ 2xy એની જેવું જ છે. રાઈટ. ચાલો આનું માન 1 છે, એ પણ 1 છે. એનો વર્ગ કરીએ તો 1 પ્લસ 2 સદિશ a ડોટ સદિશ b સદિશ b નું માન 1 છે ઇઝ ઇક્વલ ટુ 1. આ બંને કેન્સલ થાય અને પેલી બાજુ લાવું તો શું આવે? 2 સદિશ a ડોટ b ઇઝ ઇક્વલ ટુ -1. રાઈટ. આ 1 પેલી બાજુ આવી ગયો. ચાલો અને છેદમાં જવાનો સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ -1/2. હજી આપણને એંગલ નથી મળ્યો ભાઈ, મારે થીટા શોધવો છે, a અને b વચ્ચેનો થીટા. તો સાહેબ તમે આ પદ્ધતિ શા માટે વાપરી? કે સાહેબ બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવો હોય, અને તો બે સદિશ વચ્ચેનો ખૂણો શોધવો હોય તો આપણને ક્યાં ખબર છે કે સદિશો કેવા છે? એનો અંતઃગુણન કરવું, બહિર્ગુણન, એના આધારે સૂત્ર અલગ બનશે. અંતઃગુણન આપેલું છે તો આપણે cos નું સૂત્ર લગાવીએ. શું લગાવશું સૂત્ર? a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો સદિશ a અને b વચ્ચેનો ખૂણો થીટા હોય તો સૂત્ર બને આવું: cos થીટા ઇઝ ઇક્વલ ટુ બંનેનું અંતઃગુણન બાય સદિશ a ડોટ સદિશ b. બંને ખ્યાલ આવે છે? હવે અહીંયા મારી વાત સાંભળજો. cos થીટા ના cos થીટા બંનેનું અંતઃગુણન -1/2. આ 1, આ પણ 1, 1 into 1, કેમ કે માન કેટલું છે? 1, એટલે એટલું જ આવશે 1.1. તો મળશે આપણને શું? તો કે સાહેબ cos થીટા ઇઝ ઇક્વલ ટુ -1/2. ખ્યાલ આવે છે? આપણે થીટા શોધવો છે. શું શોધવું છે? થીટા શોધવો છે. તો શું થશે? ચાલો બે થીટાને કરતા બનાવું તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું આવશે? cos ઇનવર્સ -1/2. શું લખાશે ભાઈ? cos ઇનવર્સ -1/2. શું આવશે ભાઈ? તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે લખશું પ્લસ તરફ લઈ જવા હોય તો આપણે શું લખશું? -1/2 છે. તો આપણે પ્રથમ આવું લખી શકીએ, પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 આવું લખી શકીએ. ખ્યાલ આવે છે?
પાઈ માઇનસ 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 પ્લસ થઈ જશે એટલે સમથિંગ શું આવી ગયું 1/2. ચાલો પાઈ કોસ ઇનવર્સ tan પાઈ માઇનસ પાઈ બાય 3 આપણે બીજા ચેપ્ટરના આધારે થીટા ઇઝ ઇક્વલ ટુ આપણે 3 પાઈ માઇનસ પાઈ એટલે શું આવશે 2 પાઈ બાય 3. 2 પાઈ બાય 3. હવે તેના પછીનો ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 18. ક્વેશ્ચન નંબર 18 જો ક્વેશ્ચન નંબર 18 આપણને આપેલો છે, એમસીક્યુ આપેલો છે. જોઈએ i ડોટ જે આપણને આવું આપેલું છે, i ડોટ જે ક્રોસ કે વત્તા જે જો આ જે એમસીક્યુ છે ખરેખર તો આપણા સિલેબસમાં હાલના સિલેબસ પૂરતું આ એમસીક્યુ આપણા માટે માન્ય નથી, કેમ કે આ ત્રિગુણન માટેનું છે. અને તો જો સદિશનો અંતઃગુણન અને બે સદિશના બહિર્ગુણન સાથે અંતઃગુણન એટલે એનું પેટીગુણન કહેવાય, રાઈટ. એ આપણો ટોપિક છે જ નહીં, એટલે આને આ રીતે લખી શકાય. કેવી રીતે? માત્ર હું તમને સમજાવવા ખાતર સમજાવી દઉં તો આની સાથે ગુણાકાર એને લખાય i જે અને k વત્તા જે i અને k વત્તા લખાય k i અને જે. ખરેખર આ ત્રિગુણીય જે છે આ ત્રિગુણન કહેવાય. એ આપણા ટેક્સ્ટબુક મુજબ પૂછાવાનું નથી આ વર્ષ માટે. તો i જે k k i જે આવું અહીંયા આપણને આપેલું છે. તો આપણે વિચારણા કરીએ કે સાહેબ આ બંને i અને જે બંનેને બદલાઈ નાખીએ, અરસપરસ કરી નાખીએ, તો જો બે હાલની તમે અરસપરસ કરી નાખો તો એનું મૂલ્ય માઇનસ મળવાનું. તો અહીંયા આપણને મળશે i જે k અને આનું બંનેને અલગ અદલ બદલ કરીએ તો i આ બાજુ આવે તો શું આવશે? i આ બદલી જાય તો શું કે જે અને k, તો વધશે કોણ? k i અને જે, રાઈટ. આ બંને કેન્સલ. કેમ? i જે k આનું મૂલ્ય મળશે, એ જ આનું મૂલ્ય મળશે, તો શું આવશે ભાઈ? તો કે k i જે મળશે આપણને. શું આવશે? k i જે. k એટલે આપણે એને લખવું હોય તો આ રીતે લખી શકાશે. k એટલે i જે એટલે z 0 0 1, i એટલે તો કે 1 0 0, j એટલે તો કે આપણો y અક્ષ તો 0 1 0, રાઈટ. તો ચાલો આ એકની જ વાત ખાલી કરવાની છે. એકની વાત તમે કરો અહીંયા તો તમને 0 0 0 જ મળવાના, 0 વત્તા 0 વત્તા અહીંયા તમે 1 ને લગાવો, મૂલ્ય મેળવો તો 1 1 1, આ માઇનસ આ એટલે શું આવશે? 0. તો શું આવશે? 1 માઇનસ 0 એટલે 1, 1 ઇન્ટુ 1 એટલે તમને જવાબ શું મળશે? 1. ખ્યાલ આવે છે? આવે છે ખ્યાલ? આવે છે ખ્યાલ? બરાબર. હવે આપણું લાસ્ટ એમસીક્યુ નંબર 19 જોઈ લઈએ. આપણને એમ કીધું છે જો થીટા એ કોઈ પણ બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો હોય તો થીટા એ સદિશ a અને b વચ્ચેનો ખૂણો હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા માટે સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ a ક્રોસ b. આપણને a ક્રોસ b એવું આપેલું છે. ચાલો તો સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ શું લખાય ખબર છે? સદિશ a ડોટ સદિશ b, જો અંતઃગુણન એટલે કોણ આવશે? cos થીટા. અને બહિર્ગુણન એટલે શું આવે? તો કે sin થીટા. તો કે સદિશ a ડોટ સદિશ b sin થીટા. આવું આવી શકે? હવે પક્ષ પરથી આપણને એવું કીધું છે, પક્ષ પરથી એવું છે સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ સદિશ a ક્રોસ સદિશ b. કેમ? જો આપણને એવી રકમમાં ટેક્સ્ટબુકમાં આપણને એવી વાત કરેલી છે a ક્રોસ b અને a ડોટ b અને a ક્રોસ b. ચલો a ડોટ b કરીએ તો શું આવે ભાઈ? આપણને વાત કરી છે તો કે સદિશ a ડોટ સદિશ b cos થીટા અને અહીંયા પણ શું આવશે ભાઈ? તો કે સદિશ a ડોટ સદિશ b sin થીટા. આવું થાય? આ બંને સમાન છે તો આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, આ કેન્સલ, વચ્ચે કોણ? તો કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા. cos થીટા ઇઝ ઇક્વલ ટુ sin થીટા. પરંતુ જોજો અહીં એનું શું આવશે? માન આવશે. શું આવશે? એનું માન આવશે, રાઈટ. કેમ કે સદિશ a
ડોટ બી એટલે માનમાં લીધેલા એટલે ખરેખર એનું શું આવે માન. ખરેખર એ ડોટ બી હોય તો અલગ વાત છે. અહીંયા શું આપેલું એનું માન એટલે આ એને માનમાં છે. ચલો એને માનને છોડીએ તો શું આવે cos થીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ સાઇન થીટા. આવું આવશે. ચાલો હવે ક્યાં ક્યાં એંગલ આ બંને સમાન છે, થીટા સમાન હોય તો કે સાહેબ આ બંને સમાન હોય તો આપણે વિચારણા કરીએ તો એકવાર ધન આપું એકવાર ઋણ આપું. ચાલો એકવાર ધન આપું તો શું આપીશ cos થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. બંને સમાન ક્યાં હોય તો કે સાહેબ થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 એ સમાન હોય. 1/√2 બંનેનું મૂલ્ય રાઈટ. તો હવે હું એમ કરું કે સાહેબ cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા આપું. શું આપું માઇનસ સાઇન થીટા. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ચાલો શું આવશે π - π/4 π - π/4 π - π/4 કરું તો શું આવશે 3π/4. તો આપણો જવાબની અંદર આપણને π/4 જવાબ આપણને આપેલો છે અથવા 3π/4 તો આપણો જવાબ શું આવશે π/4. બંને ધન ક્યાં હોય તો કે સાહેબ બંને થીટા સમાન ક્યાં હોય તો કે π/4 રાઈટ. ખ્યાલ આવી ગયો.